નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણું આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 3 બરાબર ઉષ્મા, જેનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા બીજા ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચાલો તો શરૂઆત કરીએ. ચેપ્ટર 3 ઉષ્મા. આ વિડીયોમાં આજે આપણે ખાલી ટૂંકા પ્રશ્નો એક માર્ક્સના જોશું, પછી 2 ગુણના પ્રશ્નો અને લાસ્ટમાં જોડકા, કારણો અને મુદ્દાસર જે આપ્યું છે એને ત્રીજો 3 ભાગમાં આપણે ચેપ્ટર બનાવશું. બરાબર. પહેલું છે ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે? તો ક્લિનિકલ થર્મોમીટરની મદદથી 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય. બીજું, લેબોરેટરી થર્મોમીટર ઉપર તાપમાન દર્શાવતો અંક ક્યાંથી ક્યાં સુધીના હોય? તો કે લેબોરેટરીમાં -10 થી 110 સેલ્સિયસ સુધીનું. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય? તો કે 37 સેલ્સિયસ હોય. 37 સેલ્સિયસ. અહીંયા ઓપ્શન ખોટો છે મિત્રો, 37 ફેરનહીટ નહીં, પરંતુ ઓપ્શન ડી આવશે, 37 અંશ સેલ્સિયસ. અથવા તો ફેરનહીટમાં કેવું હોય? તો ફેરનહીટમાં થાય 98.6 અંશ ફેરનહીટ. પણ અહીંયા 98.6 સેલ્સિયસ એટલે ના આવે. જવાબ આપણે આવશે ઓપ્શન ડી, 37 સેલ્સિયસ. ચોથું છે 30 સેલ્સિયસ તાપમાન વાળા 1 લીટર પાણીને 50 સેલ્સિયસ વાળા તાપમાનના 1 લીટર પાણી હારે મિશ્ર કરતા જે મિશ્રણ મળે એનું તાપમાન કેટલું થાય? તો મિત્રો, તાપમાન જે 1 લીટર જેનું 30 છે એનું વધે અને 50 વાળાનું ઘટે, એટલે તાપમાન બેની વચ્ચેનું આવે, એટલે ઓપ્શન ડી કે 30 સેલ્સિયસ અને 50 ની વચ્ચેનું ગમે એ થાય. 40 સેલ્સિયસ તાપમાન વાળા લોખંડના ગોળાને 40 સેલ્સિયસ એટલું તાપમાન ધરાવતા પાણીના પ્યાલામાં મૂકો તો સાહેબ ઉષ્મા? તો કે એકેય બાજુ વહેશે નહીં. કેમ? તો કે સાહેબ બેયનું તાપમાન સરખું છે, બે સરખા ગરમ છે, તો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ જશે નહીં. ચલો, છઠ્ઠું છે રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની જે કડાઈ હોય એના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય. શું કામ? તો કે સાહેબ સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ છે ને ઉષ્માનો સુવાહક છે, ઝડપથી ગરમ થઈ જાય એટલા માટે. સાતમું, કયો પદાર્થ ઉષ્મા વહનની રીતે ગરમ થાય? તો મિત્રો, ઘન પદાર્થ ઉષ્મા વહનથી ગરમ થાય. તો આમાંથી ઘન કોણ છે? તો કે લોખંડ. તો જવાબ આવે લોખંડ. ચલો, નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? તો કે તાંબુ. ઉષ્મા સરળતાથી પસાર થાય, સુવાહક. નવમો, કયા સ્વરૂપના પદાર્થો ઉષ્મા નયનની રીતે ગરમ થાય? તો નયનથી ગરમ કોણ થાય? પ્રવાહી અને વાયુ. અને 10મું, કયું પ્રવાહી છે જે ઉષ્મા વહનથી ગરમ થાય? છે પ્રવાહી પણ ઉષ્મા વહનથી ગરમ થાય? તો મિત્રો સી, પારો, મર્ક્યુરી. અને 11મો, સૂર્યની ગરમી આપણા સુધી કઈ રીતે છે તે પહોંચે? તો કે ઉષ્મા વિકિરણ, રેડિયેશન દ્વારા આપણા સુધી ગરમી પહોંચે. અને 12મું, કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ વધુ કરે? તો કે કાળા રંગની વસ્તુ વધારે ઉષ્મા શોષે. બીજું, ખાલી જગ્યા, પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાને એનું તાપમાન કહેવાય. દર્દીનો તાવ માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય. મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટની અંદર પૂછ્યું છે એટલે 98.6 અંશ ફેરનહીટ. આગળ એમસીક્યુમાં 37 સેલ્સિયસ. બરાબર. ચોથું, શિયાળામાં તાપણાની ગરમી આપણને ઉષ્મા વિકિરણની રીતે મળે. અને ખાલી જગ્યા રંગની સપાટી ઉષ્મા વિકિરણનું શોષણ ઓછું કરે? તો કે સફેદ અથવા આછા રંગની વસ્તુઓ સૌથી ઓછું ઉષ્મા શોષે. ચાલો, ત્રીજું છે પદાર્થનું તાપમાન માપવા માટે તો કે થર્મોમીટર વાપરવામાં આવે. હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ તથા લઘુત્તમ તાપમાન દર્શાવવામાં આવે છે, તો એ કયા થર્મોમીટર વડે માપવામાં આવે? તો કે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. ત્રીજું, કઈ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ સૌથી વધુ ઝડપે થાય? ઉષ્મા ઝડપથી પ્રસરી કોની અંદર જાય? તો કે તાંબુ, કોપર.
અને પોટેશિયમ પર મેંગેનેટને ઓગાળેલા પાણીનો રંગ કેવો હોય તો કે જાંબલી અથવા ગુલાબી લખી શકો. બહુ વધારે પડતું ઓગાળ્યું હોય તો જાંબલી હોય, બાકી થોડુંક જ નાખેલું હોય તો રંગ હોય ગુલાબી. ઘેરો ગુલાબી લખો તો પણ ચાલે, ગુલાબી લખો કે જાંબલી થાય, ઘેરો ગુલાબી લખી શકાય. સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂલહેરની ઘટના ઉષ્માના પ્રસરણની કઈ રીતને આભારી છે તો કે ઉષ્માનયન. તાપમાનનો એકમ જણાવો તો અંશ સેલ્સિયસ, મીંડું કરી અને સેલ્સિયસ. અને ઉષ્માના પ્રસરણની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી તો કે વિકિરણ. ચલો, ખરા ખોટામાં છે ઉષ્માનો એકમ સેલ્સિયસ છે. ઉષ્માનો એકમ તો મિત્રો ખોટું, તાપમાનનો એકમ સેલ્સિયસ છે. બીજું, શૂન્ય અવકાશમાં કોઈ પણ રીતે ઉષ્માનું પ્રસરણ થઈ શકતું નથી તો ખોટું, ઉષ્મા વિકિરણથી પ્રસરણ થાય. ત્રીજું, ઉષ્માનું પ્રસરણ ઘન પદાર્થોમાં થઈ શકતું નથી તો એ પણ ખોટું છે. એબોનાઇટ ઉષ્માનું અવાહક છે, ખરું. બરાબર, હાથા કુકરનો જે હાથો હોય એ એબોનાઇટનો બન્યો હોય. તો કુકર ગરમ હોય પણ આપણને હાથેથી પકડીએ તો ગરમ લાગે નહીં. પાંચમું, તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકીએ છીએ ત્યારે તપેલી ઉષ્મા વહનથી ગરમ થાય તો ખરું. અને કાળા રંગની વસ્તુ કરતા સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ વધુ કરે છે તો ખોટું, સફેદ રંગની ઓછું ઉષ્મા શોષે. ચાલો, પ્રશ્ન નંબર 5, એક વાક્યમાં ઉત્તર. જેમાં પહેલું છે કે ભાઈ માંદા માણસના શરીરનું તાપમાન માપવા નર્સ કયા પ્રકારનું થર્મોમીટર વાપરે તો ક્લિનિકલ થર્મોમીટર, ડોક્ટરના થર્મોમીટરનો ઉપયોગ છે તે થાય. બીજું, ઉનાળામાં આપણે સફેદ કે આછા રંગના કપડાં શું કામ પહેરીએ છીએ તો કે સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં ઉષ્માનું શોષણ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે, જેથી શરીર ઠંડુ રહે, એટલે આપણે આછા રંગના વસ્ત્રો પહેરીએ. ત્રીજું છે ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચનો ઉપયોગ શું છે તો ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ એ મર્ક્યુરીની સપાટીને નીચે ઉતરી જતી અટકાવે, પારાને નીચે ઉતરવા દે નહીં. આ એનું કાર્ય છે, ઉપયોગ છે. ઉષ્માના પ્રસરણની રીતો જણાવો તો ઉષ્માના પ્રસરણની 3 રીતો છે. એકને ઉષ્મા વહન કહેવાય, બીજું ઉષ્માનયન અને ત્રીજાને કહેવાય ઉષ્મા વિકિરણ. પાંચમું, ઉષ્મા શું છે તો મિત્રો ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે, એક પ્રકારે ઉર્જા છે. છઠ્ઠું, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થો કઈ રીતે ઉષ્માનું પ્રસરણ થાય તો કે પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં ઉષ્મા નયન થાય. બરાબર. દરિયાઈ લહેર કોને કહેવાય તો કે સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં દિવસ દરમિયાન સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે એને દરિયાઈ લહેર કહેવાય. ભૂલહેર કહેવાય કોને કહેવાય તો એનાથી ઊંધું, સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ગતિ કરે એને ભૂલહેર કહેવાય. અને ગરમ ચાને મૂકી રાખતા ઠંડી કેમ થાય તો કે સાહેબ ગરમ વસ્તુ તમે મૂકી રાખો તો અંદર જે ગરમી છે એ વિકિરણ સ્વરૂપમાં વાતાવરણમાં ગુમાવે અને એટલે વસ્તુ છે તે ઠંડી થઈ જાય. અને 10મું, તપેલીમાં રાખેલું દૂધ કઈ રીતે ગરમ થાય તો તપેલીમાં રાખેલું દૂધ ઉષ્મા નયનની રીતે ગરમ થાય. બરાબર. તો 5 પ્રશ્નો સુધી આપણે જોયું. છઠ્ઠા પ્રશ્નથી આપણે આવતા વિડીયોમાં જોશું. બરાબર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.